ઓલપાડની જીવસૃષ્ટિને નુકસાન પહોંચાડતી એવી સાયનાઇડ કંપની સામે પ્રચંડ રોષ સાથે ગુરુવારના રોજ તાલુકાના ગ્રામજનો અને ખેડૂત સમાજના આગેવાનોએ એકત્ર થઈ બેનરો સાથે સુરત તરફ રવાના થયા હતા તેમજ મોટી સંખ્યામાં નીકળેલી વાહન રેલીએ મહાઆંદોલનની પ્રતીતિ કરાવી હતી। ઓલપાડ ખાતે છેલ્લા 32 વર્ષથી કાર્યરત હિન્દુસ્તાન કેમિકલ્સ કંપની સાયનાઇડ સામે તાલુકાની જનતાએ લડત ઉપાડી છે। ઝેરી રસાયણો ઉત્પન્ન કરતી કંપની સામે ખેડૂત સમાજના નેજા હેઠળ ચાલતી આ લડતમાં ઓલપાડ બંધ, મૌન રેલી, ધરણા, ચક્કાજામ સહિતના સફળ આંદોલનો થયા છે। આ પહેલા પર્યાવરણ લોક સુનાવણીમાં આગેવાનોએ ચોંકાવનારી વિગતો પુરાવા સાથે રજૂ કરતા કંપનીના સંચાલકો દંગ રહી ગયા હતા ત્યારે કલેક્ટરે પણ કંપનીના વિરોધમાં વાત કરી હતી। છેલ્લા ઘણા સમયથી ચાલતા કંપની સામેના આંદોલનનો પડઘો પડ્યો હોય તેમ સાયનાઇડ કંપનીને આખરે જીપીસીબી દ્વારા ક્લોઝર નોટિસ અપાઈ છે અને આ માટે ઓલપાડ તાલુકાના ખેડૂતો અને આગેવાનો દ્વારા ગુરુવારના રોજ ઓલપાડથી લઈ સુરત શહેર સુધી એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના અનેક ગામના યુવાનો અને સ્ત્રીઓ પણ જોડાઈ હતી। આ વાહન રેલીને જોવા માટે ઓલપાડ પંથક સહિત સુરત શહેરીજનો નીકળી પડ્યા હતા જેને પગલે આ રેલી મામલે અગાઉથી જ તંત્ર સાવચેતી હોવાથી પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। ત્યારબાદ રેલી જહાંગીરપુરા પહોંચી હતી અને મોટી સંખ્યામાં જોડાયેલા વાહનો સાથેની રેલી કલેક્ટર ખાતે શહેરના માર્ગો પરથી પસાર થઈ હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં વાહનો જોડાતા ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાતા આ આંદોલનથી તંત્ર હચમચી ઉઠ્યું હતું। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। ઓલપાડની સાયનાઇડ કંપની સામે ચાલી રહેલા આંદોલનના પડઘા પડ્યા હોય તેમ સરકારે પણ વાત સ્વીકારી છે અને જીપીસીબી દ્વારા કંપનીને ક્લોઝર નોટિસ અપાઈ છે। જોકે તેમ છતાં ગુરુવારના રોજ ઓલપાડથી જહાંગીરપુરા થઈ સુરત કલેક્ટર કચેરી સુધી વિશાળ વાહન રેલી કાઢવામાં કંપનીને તાત્કાલિક ધોરણે બંધ કરવાની માંગ સાથે આવેદન આપવામાં આવ્યું હતું। ઓલપાડ ખાતે છેલ્લા 32 વર્ષથી કાર્યરત હિન્દુસ્તાન કેમિકલ્સ કંપની સાયનાઇડ સામે તાલુકાની જનતાએ લડત ઉપાડી છે। ઝેરી રસાયણો ઉત્પન્ન કરતી કંપની સામે ખેડૂત સમાજના નેજા હેઠળ ચાલતી આ લડતમાં ઓલપાડ બંધ, મૌન રેલી, ધરણા, ચક્કાજામ સહિતના સફળ આંદોલનો થયા છે। આ પહેલા પર્યાવરણીય લોક સુનાવણીમાં આગેવાનોએ ચોંકાવનારી વિગતો પુરાવા સાથે રજૂ કરતા કંપનીના સંચાલકો દંગ રહી ગયા હતા। છેલ્લા ઘણા સમયથી ચાલતા કંપની સામેના આંદોલનનો પડઘો પડ્યો હોય તેમ સાયનાઇડ કંપનીને આખરે જીપીસીબી દ્વારા ક્લોઝર નોટિસ અપાઈ છે। જોકે વાહન રેલીના એક દિવસ પૂર્વે આ રીતે રેલીને નિષ્ફળ બનાવવાના પ્રયાસ વચ્ચે હજારો લોકો ગુરુવારની વાહન રેલીમાં જોડાયા હતા અને કંપનીની ભયાનકતા સામે પ્રજા પણ જાગૃત હોવાનો પરચો બતાવી દીધો હતો તેમજ કલેક્ટર કચેરીએ આવેદન પણ આપવામાં આવ્યું હતું। 30 વર્ષથી પ્રદૂષણ રોકીને ઓલપાડ પંથકમાં પોતાની મનમાની કરી રહી હતી। ગઈકાલે જ જીપીસીબીએ એને ક્લોઝર નોટિસ આપીને આ ફેક્ટરી બંધ કરાવી છે। આજે અમે મોટી સંખ્યામાં ખેડૂતો અને આમ જનતા આ ફેક્ટરી કાયમી ધોરણે બંધ થાય એ માટે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। જે ખેડૂતોનો આક્રોશ છે, આમ જનતાનો આક્રોશ છે એ જોતા સરકાર પણ જાગી છે અને ખેડૂતો પણ જાગ્યા છે। છેલ્લા દમ સુધી અમે આ ફેક્ટરી બંધ કરાવી જ રહીશું એવા નિર્ધાર સાથે અમે આજે રેલી કાઢી છે। તમે એમ કે અને આવનારા દિવસોમાં આ ફેક્ટરી કાયમી ધોરણે બંધ થાય એવી વાતો અમને સ્વીકારી છે અને આ લાગણીને અમે ગાંધીનગર સુધી પહોંચાડીને વહેલી તકે કાયમી ધોરણે આ ફેક્ટરી બંધ થાય એ દિશાના પ્રયત્ન કરીશું। પહેલાં તો હું પત્રકાર મિત્રો અને પ્રિન્ટ ચેનલના મીડિયાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। આજે અમારી જે ઘણા સમયથી સાયનાઇડ વિરુદ્ધની જે રેલી ચાલતી હતી, આંદોલન ચાલતું હતું, એ આંદોલનને જે રીતે આજે સફળતા મળી છે એ સફળતાનો શ્રેય હું મારા પત્રકાર મિત્રો અને પ્રેસ મીડિયાને, તમામ ચેનલ મીડિયાનો આભાર માનું છું। ફરી જે સાયનાઇડ કંપનીએ હમણાં 2 દિવસ પહેલાં જે ક્લોઝર આપ્યું છે અને કલેક્ટરશ્રીને પણ અમે રજૂઆત કરી છે કે અમારી લાગણી ક્લોઝર પૂરતી નથી પણ આ સાયનાઇડ કંપની કાયમ માટે બંધ થાય એવી અમારી જે લાગણી છે એ લાગણીમાં તમે સક્રિય ભાગ ભજવીને કંપની બંધ થાય એવા પ્રયત્નો કરશો। ઓલપાડ ખાતે સાયનાઇડ કંપની બંધ કરાવવા માટે સમગ્ર ઓલપાડ તાલુકાની અને આજુબાજુના વિસ્તારની પ્રજા રસ્તા ઉપર આવી છે।
માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે જીપીસીબીએ અચોક્કસ મુદતનું ક્લોઝર આપેલું છે એને હંમેશને માટે બંધ કરવા માટેનો આદેશ કરવા આવે એવી અમે વિનંતી કરીએ છીએ ઓલપાડ તાલુકાની પ્રજા વતી. કલેક્ટર સાહેબે લોક સુનાવણી વખતે પણ કીધું હતું કે આ સાયનાઇડ કંપની પ્રજાના જવાબ આપવા માટે સક્ષમ નહોતી તે સમયે પણ, અને એટલા માટે જ અત્યારે જે જીપીસીબીનો ક્લોઝર આપવામાં આવ્યું છે એ પણ સરકાર તરફથી એક પોઝિટિવ સ્ટેટમેન્ટ અમે સ્ટેપ લીધું છે એવું કલેક્ટરશ્રીનું કહેવું છે. બુધવારના રોજ ઓલપાડ ખાતેની આ કંપનીને ગાંધીનગર ખાતેની જીપીસીબી દ્વારા અપાયેલી ક્લોઝર નોટિસમાં ઓલપાડ ખાતેના આ કારખાનામાં લગાડેલ MEE પ્લાન્ટના પાછળના ભાગમાં પ્રદૂષણની મોટી માત્રા જોવા મળી છે, તેમજ કોન્ડેન્સર વાલ્વમાં લીકેજ હોવાની પણ માહિતી સામે આવતા ગાંધીનગરની જીપીસીબી દ્વારા ક્લોઝર અપાઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે રેલીમાં હજારો લોકો જોડાઈને કંપની સામે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. તેમજ સુરત શહેરમાં તાળવાળી, વૃષભ ટાવર, ચોક બજાર તેમજ નાનપુરા સહિતના વિસ્તારમાં ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. કંપનીના વિરોધમાં વિવિધ બેનરો અને કાળી પટ્ટી લગાડી નીકળેલી આ વાહન રેલી અંતે જિલ્લા સેવા સદન સુરત ખાતે પહોંચી હતી, જ્યાં કલેક્ટરને આવેદનપત્ર આપી કંપનીને તાત્કાલિક ધોરણે બંધ કરવાની માંગ ઉચ્ચારી હતી. ખ્યાલ છે જ બધાને કે ભૂતકાળમાં પણ એના પોલ્યુશનથી માછલી પશુઓનું મરણ થયું હતું, અને હાલમાં પણ જે ક્લોઝર આપવામાં આવ્યું છે એનું પાપ બહાર આવ્યું છે. જે અધિકારીઓએ જે વર્ષોથી એને ચોરી છુપાવતું હતું, એનું જે વેસ્ટ પાણી જે છોડવાની ઘટના અને જુદી જુદી કાયદાનો ગેરઉપયોગ કરીને આજ સુધી જે કંપનીએ સમગ્ર વહીવટતંત્રને ગેરમાર્ગે દોર્યું છે, ને સાયનાઇડ કંપનીથી સમગ્ર સુરત ઓલપાડ જનતાને પણ એની જે ગેસની અસર થાય એ બીજું ભોપાલ કરતાં એ સાયનાઇડ કંપની ખૂબ ભયંકર છે. એટલે આ સાયનાઇડ કંપની બંધ થવા માટે જે ઓલપાડ તાલુકાની જે લોકોની લાગણી હતી તેનો આજે અમે પડઘો પાડ્યો છે, ને ખરેખર સાયનાઇડ કંપની જો બંધ નહીં થશે તો હું માનું છું કે ભોપાલ કરતાં પણ એક ભયંકર દુર્ઘટના ઓલપાડ અને સુરતના લોકોને એના, કારણ કે અકસ્માત કોઈને કહીને થતો નથી. મારી લાગણી છે કે સાયનાઇડ કાયમી ધોરણે બંધ થાય. ઓલપાડ ખાતેથી પ્રસ્થાન કરેલી આ વાહન રેલી જહાંગીરપુરા ખાતે પહોંચી. ત્યાં 500થી વધુ બાઇક, 200 જેટલી કાર અને 50થી વધુ જેટલા ટ્રેક્ટરો જોડાયા હતા. જે રેલી અડાજણ પ્રાંત્યા થઈ ચોક બજાર પહોંચી હતી, જ્યાં ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી ચડાવી વંદન કરાયું હતું. જોકે અહીં રસપ્રદ વાત એ છે કે આ રેલીમાં બહેનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સરકારની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. આમ દરેક લોકો કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપી કલેક્ટરને આ કંપની બંધ કરવા માટે રજૂઆત કરી હતી. શ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે કે સાયનાઇડ સદંતર બંધ જ થઈ જવી જોઈએ. એના માટે અમે ગામેથી બધા આવ્યા છે અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યો છે, અને આ બંધ જ થવી જોઈએ સદંતર, એવી અમારી અપીલ છે. તાલુકાના કુવાદની વતની છું અને મારું કહેવું એવું છે કે આ ભોપાલની દુર્ઘટના પછી આવી કંપનીઓને માનવ વસ્તી જ્યાં છે એવા વિસ્તારોમાં ક્યારેય મંજૂરી ન આપવી જોઈએ, અને લોકોની જે જાગૃતિ છે એને ખરેખર સરકારે ધ્યાને લેવી જોઈએ. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. કારણ કે ઘટના ઘટી જાય, કોઈ દુર્ઘટના થઈ જાય અને ત્યાર પછી સરકાર હંમેશા આવે છે અને પછી કંઈક રાહત આપવાની કોશિશ કરે છે, પણ એમાંથી જે આપણે માણસો ગુમાવેલા છે આપણે પાછા મેળવી શકતા નથી. એટલે જનતાની અત્યારે જે જનતા એક થઈને જે એકતા બતાવી છે એ કંપની બંધ થાય ત્યાં સુધી આ એકતા ઓલપાડ તાલુકાની ચાલુ રહેવી જોઈએ. કંપનીને આપણે બંધ કરીને જ જપવાનું છે, અને સરકારે પણ આવા માનવ વસ્તીવાળા વિસ્તારોમાં આવી કંપની સ્થાપતા પહેલાં 100 વખત વિચારવું જોઈએ, અને જરૂર પડે તો કચ્છના રણમાં આવી કંપનીઓ લઈ જવી જોઈએ. પરંતુ જ્યારે જનતા જાગૃત થઈ ગઈ છે ત્યારે જનતાના મતને, જનતાની લાગણીને અને જનતાની માગણીને સરકારે ચોક્કસ માન આપવું જોઈએ એવું હું માનું છું. જોકે આ સમયે કલેક્ટર કચેરીની ચેમ્બરમાં મીડિયા કર્મીઓને મનાઈ ફરમાવતા રોષ જોવા મળ્યો હતો. ઓલપાડની ઝેરેલી સાયનાઇડ સામે જંગી વાહન રેલી કાઢી પ્રજાજનોએ પ્રચંડ રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારે કંપનીમાં કોઈ દુર્ઘટના સમયે 20 કિલોમીટરની અસરમાં સુરત શહેર પણ બાકાત રહેતું ન હોય. લાખોની પ્રજાના હિતમાં ઝડપથી નિર્ણય લેવાય એ હાલના સમયની માંગ છે.